શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ, વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 2, વ્યવસાયમાં તાલીમ, તાસ 11. વિદ્યાર્થી મિત્રો, વ્યવસાયિક સજ્જતા અને વ્યવસાયિક સૂઝ એ બંને ખૂબ અગત્યની બાબત છે. એ માનસિક રીતે ફીલ કરી શકાય એવી વાત છે અને એ આપણા વર્તનમાં દેખાય છે. આત્મવિશ્વાસને કારણે એ ઉત્પન્ન થાય છે અને આત્મવિશ્વાસમાં પણ એ દેખાય છે. એ બંનેનું મહત્ત્વ કેમ કેળવાય એના વિશે આપણે આગળ થોડી વાત કરેલી. આજે આપણે વાત કરશું વ્યવસાયિક સજ્જતા અને વ્યવસાયિક સૂઝને અસર કરતા રાષ્ટ્રીય પરિબળો. તો પહેલું પરિબળ છે રાષ્ટ્રની શિક્ષણ વ્યવસ્થા. જે રાષ્ટ્રની શિક્ષણ વ્યવસ્થા વ્યવસાયિક અને વ્યવહારિક પાયા ઉપર આધારિત હોય અને ખરેખર જ સમાજમાં ઉપયોગી કૌશલ્યને માન આપતી કે એને પ્રેરક હોય, એ સમાજમાં અને સાથે સાથે દરેક પ્રકારના કામને જ્યાં ઉચ્ચ અને સમાન ગણવામાં આવતું હોય ત્યાં વ્યક્તિ પોતાની અભિવૃત્તિ પ્રમાણે કોઈ પણ કામ સહજતાથી કરવાના માટે તૈયાર થઈ જાય છે. પણ જે સમાજમાં કામને ઊંચું નીચું ગણવામાં આવતું હોય, અમુક કામ છે વધારે માનપ્રદ ગણાતું હોય, ત્યાં અભિવૃત્તિ હોવા છતાં વ્યક્તિ અમુક કામ ક્યારેક નથી કરતી, અથવા તો અમુક પ્રકારની અભિવૃત્તિ ધરાવતી વ્યક્તિ જો અમુક પ્રકારનું કામ કરે છે તો એને સમાજમાં માન સ્થાન નથી મળતું, સાથે કેરિયર પણ એનું ડેવલપ નથી થતું. તો આ બધી વસ્તુને નિવારવા માટે શિક્ષણની વ્યવસ્થામાં થોડો ફેરફાર હોવો જોઈએ. કારણ કે શિક્ષણ છે એ નાનપણથી જ બાળકના માનસનું એક ઘડતર કરે છે. બાળકને ભવિષ્યમાં સમાજમાં પ્રસ્થાપિત થવાને માટે એ તૈયાર કરે છે. સારા નાગરિક તૈયાર કરવાની ભૂમિકા ભજવે છે. આપણે ત્યાં બ્રિટિશ શાસન આવ્યું એ પહેલાં જે શિક્ષણની પ્રણાલી હતી એમાં કંઠસ્થ બધું કરવું, અલગ અલગ કૌશલ્ય સભર કાર્ય આપણે ત્યાં સહજ જ હતું. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં જે શિક્ષણ પ્રથા વિકસી છે એ તો એ લોકોને અમુક પ્રકારના કારકુનોની એટલે ક્લાર્કની જરૂરિયાત હતી, એના માટે એને વિકસાવી હતી ખાસ પ્રકારની. આપણી મૂળભૂત શિક્ષણ વ્યવસ્થા નથી. વળી પાછું જેમ જેમ ભારત સ્વતંત્ર થયો એમ ધીરે ધીરે ઇજનેરી, મેડિસિન, કૃષિ વગેરે ક્ષેત્રના વ્યવસાયો, ઉદ્યોગો, ધંધાનો વિકાસ થવા માંડ્યું છે અને એનું સ્વરૂપ જે છે એ પણ બદલાવા માંડ્યું છે. આ દરેકને લગતું અલગ પ્રકારનું શિક્ષણ પણ આપણે મેળવવા માંડ્યા છીએ. હાલમાં પણ નવી પાછી શિક્ષણ નીતિ છે એના ઉપર કામ થયું છે અને ધીરે ધીરે એમાં પણ જેમ જેમ આપણે કામ કરતા જઈશું એમ અનેક પરિવર્તનો આવતા જશે અને સાચા અર્થમાં કોઈ પણ બાળક એ શિક્ષિત બનશે, રોજગારી મેળવી શકશે, વ્યવસાયિક કામ કરવા માટે સજ્જ બનશે. આ બધી વસ્તુ પણ પાછી ધીરે ધીરે આપણે એના તરફ જઈ રહ્યા છીએ કે કૌશલ્યતા સભર શિક્ષણ એ પણ આજની સમયની માંગ છે. તમે લોકો જે પ્રવાહના વિદ્યાર્થી છો એ પણ વ્યવસાયલક્ષી છે. આ પ્રકારનું શિક્ષણ જો ધીરે ધીરે વધતું જશે તો બેરોજગારીની સમસ્યા છે એ દૂર થશે અને ખરેખર જે વ્યવસાય માટે જે કુશળતા જરૂરી છે એને લગતું શિક્ષણ એને ભણતાની સાથે જ મળી જશે. બરાબર, ભણવાનું બોજારૂપ નહીં મળે અને તરત જ એ પોતાનું કામ પોતાની રીતે આગવી સૂઝથી ઊભું પણ કરી શકશે. તો રાષ્ટ્રની શિક્ષણ વ્યવસ્થા છે એ બહુ અગત્યની બાબત છે. કોઈ એક વ્યક્તિને પોતાની ભૂમિકા સમાજમાં ભજવવા માટે તૈયાર કરવા માટે. પ્રકારની વ્યવસાયિક સજ્જતા અને સૂઝ કેળવવામાં, એના વિકાસમાં વ્યવસાયલક્ષી શિક્ષણ છે એ બહુ મદદરૂપ થાય છે અને પરિણામે ધીરે ધીરે એ પ્રકારનું શિક્ષણ પણ શરૂ થયું છે આપણે ત્યાં પણ. કારણ કે આવા શિક્ષણમાં વિદ્યાર્થીને જે કોઈ વ્યવસાય કે ઉદ્યોગને લગતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક
બંને જ્ઞાન આપવામાં આવે છે. તેમજ પાયાના વ્યવસાયિક કૌશલ્ય પણ કેળવવામાં આવે છે. આથી આવા શિક્ષણથી વ્યક્તિમાં વ્યવસાયિક સજ્જતા અને વ્યવસાયિક સૂચના આવશ્યક પ્રાથમિક તત્વોનો વિકાસ થવા પામે છે. કારણ કે કોઈ એક વસ્તુ આપણે ખાલી વાંચી હોય અને એ જ પ્રકારનું કામ જ્યારે પ્રેક્ટિકલી કરવાનું હોય ત્યારે બે વચ્ચે થોડો તફાવત હોય છે અને ક્યારેક આ તફાવત મોટા સ્વરૂપે પણ હોય છે. ત્યારે ખબર પડે છે કે પ્રેક્ટિકલી કોઈ કામ કરવું એ અલગ વસ્તુ છે. એમાં પણ જ્યારે આપણે સ્કૂલમાં કરતા હોય લેબમાં કામ અને જીવનમાં જ્યારે અલગ પરિસ્થિતિમાં અલગ જગ્યાએ કામ કરતા હોય એ પણ અલગ વસ્તુ છે. તો આ બધી વસ્તુની બાળકોને ખબર પડે છે અને જે બાળક આ જાણતું હોય એના પ્રકારની એને તાલીમ લીધેલી હોય તો એ વ્યવસાયિક રીતે ખરેખર કામ કરવા માટે સજ્જ થઈ જાય છે અને પોતાની આગવી સૂઝ પણ કેળવી શકે છે. બીજું પરિબળ છે વ્યવસાયિક તાલીમ. બધા લોકો છે એ વ્યવસાયિક અભ્યાસક્રમમાં ન જોડાયા હોય એ પણ સ્વાભાવિક છે. તો જ્યારે એ પ્રાથમિક શિક્ષણ પ્રમાણમાં પૂરું કરે છે પોતાનું એકેડેમિક જ્યારે એનું અભ્યાસક્રમ પૂરો થાય ત્યારબાદ એને કોઈ એક વ્યવસાય સાથે જોઈન્ટ થવું હોય તો એ વ્યવસાયને લગતી ખાસ તાલીમની વ્યવસ્થા પણ દેશમાં હોવી જોઈએ. જો આ હશે તો વ્યક્તિ અલગ અલગ વ્યવસાયમાં પોતાની પસંદગીના વ્યવસાયમાં એ વ્યવસ્થિત કામ કરી શકશે. કારણ કે ટ્રેનિંગ બહુ અગત્યની બાબત છે. કારણ કે ટ્રેનિંગથી વ્યક્તિમાં એક પ્રકારની કુશળતા આવે છે અને કુશળતાથી આત્મવિશ્વાસ અને સૂઝ આવે છે. સ્વરોજગારી અને સાહસિકતાને પ્રેરતી તાલીમ પણ ધીરે ધીરે શરૂ થઈ છે. આપણા દેશમાં પણ હવે એનો વિકાસ થતો જાય છે. આવી તાલીમ છે એ વ્યક્તિમાં સજ્જતા અને સૂઝ વિકસાવવામાં એક અગત્યનો જ ભાગ ભજવે છે. અને આ વાત આપણે સમજીએ હતી જ્યારે આ જ ચેપ્ટરના તાલીમના પ્રકાર વિશેની વાત કરી હતી પોઈન્ટમાં, ત્યારે વાત કરી હતી કે કેટલા પ્રકારના વ્યવસાયમાં કયા પ્રકારની તાલીમની જરૂરિયાત હોય છે. તાલીમના અનેક પ્રકાર છે. દરેક માટે સમય અવધિ પણ અલગ અલગ હોઈ શકે છે. જેવી જરૂરિયાત પણ તાલીમ જરૂરી છે. તો આની વ્યવસ્થા હોય જે સમાજમાં, જે દેશમાં, ત્યાંના નાગરિક પણ વ્યવસાય જુદી જ ખૂબીથી, જુદી જ કળાથી કરશે. જુદી જ એનામાં એક અમુક પ્રકારની માનસિક અને શારીરિક સજ્જતા હશે જે એને સફળ બનાવવા માટે ખૂબ જરૂરી છે. તો એની પણ વ્યવસ્થા હોવી જોઈએ. જે દેશમાં આ વ્યવસ્થા નથી હોતી ત્યાંના લોકો વ્યવસાયમાં જોઈતી સફળતા મેળવી શકતા નથી. ત્રીજું પરિબળ છે વ્યવસાયલક્ષી માર્ગદર્શન. ભારતમાં વિભિન્ન સંસ્થાઓ દ્વારા વ્યવસાયલક્ષી માર્ગદર્શન ઉપલબ્ધ બનવા લાગ્યું છે. આવું માર્ગદર્શન વ્યક્તિની વ્યવસાયિક સમસ્યાનું નિવારણ કરવામાં સહાયભૂત થાય છે. તેથી તે વ્યક્તિમાં વ્યવસાય સંબંધી આત્મવિશ્વાસ ઊભો કરે છે. જ્યારે શિક્ષણ પછી બાળક તાલીમ મેળવ્યા પછી જ્યારે કામ ચાલુ કરે છે ત્યારે કામ કઈ રીતે ચાલુ કરવું, એને માટેની જમીન, લોન, કારીગરોની વ્યવસ્થા કઈ રીતે કરવી, એ બધાની પણ અલગ પ્રકારની ટ્રેનિંગ અને ગાઈડન્સ એને મળી જાય છે. હવે જ્યારે વ્યક્તિ કામ ચાલુ કરે છે ત્યારે એમાં બની શકે કોઈને કોઈ સમસ્યા પણ આવે. તેનો નિવારણ કરવા માટે પણ આવી બધી સંસ્થાઓ છે એ મદદરૂપ થાય છે. તો જે દેશમાં આવી વ્યવસાયલક્ષી માર્ગદર્શન પૂરું પાડતી સંસ્થાઓ હોય અને એની સમસ્યાનું નિરાકરણ કરવામાં પણ એ મદદરૂપ થતી હોય તો વ્યક્તિને ખૂબ સારું પડે છે અને એને મદદ મળવાથી એ પોતાના વ્યવસાયમાં આગળ વધી શકે છે અને એનો આત્મવિશ્વાસ ઊભો થાય છે. પરિણામે ધીરે ધીરે એનામાં વ્યવસાયિક સૂઝ અને સજ્જતા છે એનું લેવલ પણ હાઈ લેવલનું થતું જાય છે. ચોથું પરિબળ છે પર્યાવરણ. વ્યક્તિનું કૌટુંબિક વાતાવરણ, પડોશ, જ્ઞાતિ, ગામ કે શહેર અને તેમાં વિકસેલા ઉદ્યોગ ધંધા, મિત્ર જૂથ વગેરે સામાજિક પર્યાવરણના વિભિન્ન પાસા વ્યાવસાયિક સજ્જતા અને વ્યાવસાયિક સૂઝના વિકાસને અસર કરે છે. કારણ કે આ બધા જૂથો
ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા હોય તો તેમની સાથેના સંપર્કને લીધે વ્યક્તિમાં વ્યાવસાયિક સજ્જતા અને સૂઝના અંકુર ફૂટે છે. જેમ કે વેપારીનો પુત્ર મોટો થઈને વેપારમાં જોડાય છે. આવા વ્યવસાયિક પર્યાવરણ સાથેના સંપર્કને લીધે વ્યક્તિમાં વ્યવસાય માટે આવશ્યક સાહસિકતાનો ગુણ કેળવાય છે. જ્ઞાન અને કૌશલ્ય પણ કેળવાય છે. તમે જોયું હશે કે જે વ્યક્તિ જે પ્રકારના વાતાવરણમાં ઉછરી હોય એ પ્રકારનું કામ કરવાનું એને વધારે ગમતું હોય છે, વધારે એનામાં ફાવટ હોય છે, કારણ કે એ જ પ્રકારની વાત એને નાનપણથી સાંભળી હોય છે કે આ પ્રકારના કામમાં આ પ્રકારની સમસ્યાઓ આવે, એનું આમ નિરાકરણ થાય. કારણ કે એ જેને લોકોના સાથે સંપર્કમાં છે, જે વાતાવરણના, ત્યાં એ જ પ્રકારની વાત થાય છે. તો અમુક ગુણ, અમુક જ્ઞાન, અમુક સજ્જતા કે સૂઝ એનામાં સ્વાભાવિક રીતે કેળવાઈ જાય છે. એની એ તાલીમ ભલે લે, છતાં આ બધા પર્યાવરણની અસરને પણ આપણે નકારી ન શકાય. માટે પર્યાવરણ પણ ખૂબ ભાગ ભજવે છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે બિઝનેસમાં રિસ્ક છે, નોકરી જ કરાય, નિયમિત આવક મળે. તો આ એક માનસિક સ્ટેટસ છે અને એ પણ વ્યક્તિનું બની શકે કે એના પરિવારમાંથી કે મિત્રમાંથી આ વિચાર એના મગજમાં આવ્યો હોય. બધાને એની અસર થાય છે એમ નથી, પણ એની અસર તો થાય જ છે થોડા વધતા પ્રમાણમાં. તો જેનું વાતાવરણ જે પ્રકારનું હશે એ પ્રમાણે એ વ્યક્તિ એ પ્રકારનું ભવિષ્યમાં કામ કરવાને માટે પ્રેરાય છે. તો પર્યાવરણ પણ પોતાની ભૂમિકા ચોક્કસ ભજવે છે. 5મું પરિબળ છે વ્યક્તિના વ્યક્તિત્વમાં કઈ કઈ લાક્ષણિકતાઓ રહેલી છે. એ વ્યક્તિત્વ એટલે માત્ર બાહ્ય દેખાવ નહીં, વ્યક્તિત્વ એટલે પહેરવેશ નહીં, પણ વ્યક્તિત્વમાં જો આત્મવિશ્વાસ, સાહસિકતા, પહેલ કરવાનું વલણ, ઉદ્યમીપણું, મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ, નિર્માણ શક્તિ વગેરે ગુણો કુટુંબ, પર્યાવરણ, શિક્ષણ વગેરે દ્વારા કેળવાયા હોય તો વ્યક્તિમાં વ્યવસાયિક સજ્જતા અને વ્યવસાયિક સૂઝ ઝડપથી ફેલાય છે. કારણ કે વ્યક્તિત્વનું ઘડતર કઈ રીતે થશે? આપણા વિચારોથી, આપણા વર્તનથી. વિચારો ક્યાંથી આવે છે? આસપાસના વાતાવરણમાંથી, કુટુંબમાંથી અને શિક્ષણમાંથી, મિત્રોમાંથી આવે છે, સમાજમાંથી આવે છે. કયા પ્રકારના કુટુંબ અને પર્યાવરણની વચ્ચે આપણે રહીએ છીએ એ પ્રકારના આપણામાં ગુણ હોય. જો આ બધાના પરિણામે આપણામાં આગળ જણાવેલા એ બધા સાહસિકતાના કે ઉદ્યમીપણાના, ચેલેન્જિંગ જોબ ઉપાડવાના જો ગુણ હોય તો વ્યાવસાયિક સજ્જતા અને સૂઝ છે ઝડપથી ફેલાય. એ સ્વાભાવિક છે. ઘણા લોકો નિરંતર કામ કરવા ટેવાયેલા નથી હોતા. અમુક જ કલાક કામ કરે તો એને એમ લાગે છે કે આટલું પૂરતું છે, તો એ લોકો નોકરીમાં ચાલશે, તો એ બિઝનેસમાં એનું એ વલણ ચાલશે નહીં. અહીંયા તો ઘડિયાળને જોઈને નહીં, પણ ઘડિયાળની જેમ કામ કરવાનું હોય છે. કુટુંબમાં પણ એને એક રીતે વાતાવરણ જોયું કે વડીલો પણ ખૂબ નિરંતર પરિશ્રમ કરે છે, અલગ અલગ સંજોગોમાં બિઝનેસમાં શાંતિથી એનો સામનો કરે છે, સમસ્યાનો હલ કરે છે અને નિરંતર પ્રગતિ કરે છે. તો બાળકમાં એ પ્રકારના ગુણ કુદરતી કેળવાના છે. સાથે જો બાળકને એ જ પ્રકારનું શિક્ષણ અને તાલીમ પણ આપવામાં આવી હોય તો સોનામાં સુગંધ પડી શકે છે. આવી વ્યક્તિમાં માર્ગદર્શન અને તાલીમ દ્વારા વ્યાવસાયિક સજ્જતા અને સૂઝનો વિકાસ ઝડપથી થવા પામે છે. એક તો વાતાવરણ એવું હોય, સાથે તાલીમ અને શિક્ષણ પણ એમાં ભળે તો એ ખૂબ જ સહજ રીતે પોતાની સૂઝને કેળવી શકે છે અને 100% વ્યાવસાયિક સજ્જતાને પામી શકે છે. તો વ્યક્તિત્વમાં કયા કયા ગુણ છે વ્યક્તિના એ પણ ખૂબ અગત્યની બાબત છે આ સજ્જતા અને સૂઝ કેળવવાની બાબતમાં. 6થું પરિબળ છે અનુભવ. એક્સપિરિયન્સ મેક્સ ધ મેન પરફેક્ટ. આપણે આવી કહેવત સાંભળી છે કે અનુભવ છે એ માણસને વધારે ચોકસાઈવાળો અને પરફેક્ટ બનાવે છે. જે તે વ્યવસાય અંગેનો અનુભવ જેમ જેમ માણસ એ કામ કરતો જાય એમ કામને શીખવે, જેમ આપણે કહીએ એમ, એ જેમ જેમ અનુભવ વધતો જાય એમ વ્યાવસાયિક સજ્જતા અને સૂઝ પણ કેળવાતી જાય છે. સહજ રીતે, સ્વાભાવિક રીતે કેળવાતી જાય છે. નાની નાની ભૂલો કરતાં એ શીખતા જાય છે. વાસ્તવમાં તો આવી સજ્જતા અને સૂઝ જે અનુભવના આધારે વિકાસ પામે છે એના કેટલાય ઉદાહરણ આપણે સમાજમાં પણ જોઈએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિ કારખાનામાં કામ કરતી હોય અને થોડા સમય પછી એ પોતાનો જ ઘરનો ધંધો નાના પાયે
પણ પહેલાં ચાલુ કરી દે છે, કારણ કે એને ખબર પડી ગઈ હોય છે કે આ કામ પાયાથી કઈ રીતે શરૂ કરાય, કેમ એને કામને નિરંતર કરી શકાય અને કેમ એમાં પ્રગતિ સાધી શકાય. કારણ કે એ વ્યક્તિએ એક પ્રકારના કામનો પ્રેક્ટિકલી અનુભવ કરેલો છે. તો અનુભવ છે એ બહુ અગત્યની વાત છે. ઘણી વખત અમુક નોકરીમાં પણ અનુભવ માગે છે કે તમને કોઈ પ્રકારે કોઈ કામ કર્યાનો અનુભવ છે, કારણ કે અનુભવથી જ માણસ વધારે ઘડાય છે. અને સજ્જતા અનુભવ આધારિત ચોક્કસ છે એમ કહી શકાય. અને જે વ્યક્તિ સજ્જ છે, ખૂબ નિરંતર કામ કરે છે, ધીરે ધીરે એનામાં એ પ્રકારના કામને કેમ સહજતાથી કરવું, સમસ્યાઓમાંથી કેમ રસ્તો કાઢવો એની સૂઝ પણ ડેવલપ થઈ જ જાય છે. તો અનુભવના મહત્ત્વને પણ આપણે ઓછું નહીં આંકી શકીએ. 7મું પરિબળ છે નાણાકીય સાધનો. વ્યવસાયલક્ષી વ્યક્તિ માટે આવશ્યક સાધન સામગ્રી પણ જરૂરી છે, કારણ કે વ્યવસાયિક રીતે સજ્જ થવું હોય તો સાધન સામગ્રી જોશે. એ એનું ભૌતિક પાસું છે. સાધન સામગ્રી એ નાણાં ભંડોળ વિના વ્યવસાય શરૂ કરવાનું શક્ય નથી. વ્યવસાયિક કામગીરી માટેની આવશ્યક સાધન સામગ્રી મેળવવા માટે જરૂરી નાણાકીય વ્યવસ્થા વ્યક્તિમાં વ્યવસાયની પહેલ કરવા માટેની સાહસિકતા અને આત્મવિશ્વાસ જગાડે છે, તેમજ વ્યવસાય માટે સજ્જ થવાની અવસ્થાનું નિર્માણ કરે છે. આપણે એ પણ વાત સાંભળી છે કે જેની પાસે ખૂબ પૈસા હોય, રોકાણ કરી શકતા હોય, એ જ બિઝનેસ કરી શકે. કારણ કે બિઝનેસ માટે જગ્યા જોશે, કર્મચારીનો પગાર જોશે, યંત્ર સામગ્રી જરૂરી હશે એ બધી જોશે, ઘણી બધી વસ્તુ જોશે. તે પૈસા વગર શક્ય નથી. પણ પૈસા પોતાની પાસે ન હોય તો પણ ઘણી બધી સવલતો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. તો એનો લાભ લઈને પણ જો આપણે આ ખોટને પૂરી પાડી શકીએ અને આપણને વિશ્વાસ આવી જાય, એકવાર નાણાકીય પરિબળ આપણું થોડું મજબૂત થઈ જાય, તો આપણને અંદરથી જ એક પ્રકારનો સાહસની ભાવના આવે છે, થોડો આત્મવિશ્વાસ પણ જાગે છે અને આપણે વ્યવસાય કરવાને માટે સજ્જ થઈએ છીએ. આ પણ એટલી જ સાચી વાત છે. નાણાકીય પરિબળ છે એ પણ પાયાનું પરિબળ છે, કારણ કે એ જ બધી વસ્તુને ઊભી કરવા માટે, કામ કરવા માટે માણસ પાસે કુશળતા છે, પણ એ કુશળતા કોઈ યંત્ર સાથેની હોઈ શકે. મોટા પાયે જ્યાં કામ કરવાનું છે ત્યારે મેન્યુઅલી કામ પોસિબલ નથી, ત્યારે આપણે યંત્ર સામગ્રીનો ઉપયોગ કરવો પડશે. તો એના માટે નાણાકીય પરિબળ પણ એટલું જ અગત્યનું છે. તો એને બિલકુલ અવગણી ન શકાય કે ગૌણ ન ગણી શકાય. એની વ્યવસ્થા પણ જે દેશમાં, જે સમાજમાં યોગ્ય રીતની હોય, જે પરિવારમાં હોય, એ લોકો છે એ બિઝનેસ કરવાનું વધારે પસંદ કરે છે. કારણ કે નાણાકીય પરિબળ એક પ્રકારની અંદરથી વ્યક્તિને હિંમત આપે છે, નવું સાહસ ખેડવા માટેની એક પ્રેરણા આપે છે. આંતરિક સાહસિકતા અને પહેલ કરવાની શક્તિનો ગુણ વ્યક્તિમાં વ્યાવસાયિક સમસ્યા હલ કરવાની શક્તિ પણ પૂરી પાડે છે. પણ આ સાહસિકતા અંદરથી આવશે, નાણાકીય સહાય એની પાસે વ્યવસ્થિત હશે તો જ. કારણ કે પાયા અને મૂળભૂત જરૂરિયાત છે સાહસ કરવા માટે. કે નાની મોટી સમસ્યા આવી કે કાંઈ એવું થયું તો નાણાકીય ભરપાઈ કરવાની શક્તિ પણ વ્યક્તિ પાસે હોવી જોઈએ. જેની પાસે નાણાં નહીં હોય એની પાસે તમે જોયું હશે કે નવી પહેલ કરવાની શક્તિનો ગુણ પણ નથી હોતો, એનો પણ અભાવ હોય છે. બેન્કોમાંથી મળતી લોન, સરકારી નાણાકીય સહાય વગેરે દ્વારા થતી નાણાકીય સાધનોની ઉપલબ્ધિ વ્યવસાયિક સજ્જતા અને સૂચના વિકાસનું એક પરિબળ છે. આ બાબત પણ ધ્યાનમાં આવતા સરકારે અનેક સગવડતાઓ ઊભી કરી આપી છે કે ઘણી વ્યક્તિમાં અભિવૃત્તિ હોય છે, તાલીમ લીધેલી હોય છે, પણ એને અમલીકરણ માટે એની પાસે નાણાં ભંડોળ નથી હોતું. તો એના માટે જે ખરેખર આવડતવાળી વ્યક્તિ છે, જેને ખરેખર કંઈક સાહસ લેવું છે, એના માટે સરકાર તરફથી બેન્કોમાંથી લોન મળતી હોય છે અને નાણાકીય સહાય મળે છે. પરિણામે ઘણી વ્યક્તિઓ આ રીતે મદદ લઈને પણ સફળ થઈ છે. પણ નાણાકીય સાધન એ અગત્યનું પરિબળ છે. પછી કઈ રીતે મળે છે? પારંપરિક એની પાસે પોતાની જ નાણાં ભંડોળ છે કે આ રીતે એ મદદ લઈને મેળવે છે, પણ એ હોવું ખૂબ જરૂરી છે. 8મું પરિબળ છે રાષ્ટ્રનો ટેકનોલોજીકલ વિકાસ.
રાષ્ટ્રનો ટેકનોલોજીકલ વિકાસ વ્યવસાયિક સજ્જતા અને સૂચના વિકાસને અસર કરતું અગત્યનું પરિબળ છે. વ્યવસાયનો વિકાસ કરવા માટે આવશ્યક ટેકનોલોજી દેશમાંથી સરળતાથી ઉપલબ્ધ બનતી હોય તો વ્યક્તિને તે વ્યવસાયિક સજ્જતા માટે સારી નીવડે છે. તેમજ આ અંગેનું જ્ઞાન વ્યક્તિમાં વ્યાવસાયિક સૂઝ પણ કેળવે છે. આજનો સમય યંત્ર વિજ્ઞાનનો યુગ છે. જે દેશ પાસે જેટલી ટેકનોલોજી હાઈ લેવલની હશે એના નાગરિકોને એનો લાભ મળશે. પરિણામે એની વ્યવસાય કરવાની રીતમાં ફેર હશે, એની કુશળતામાં ફેર હશે, એની ગુણવત્તામાં ફેર હશે અને વ્યક્તિના આત્મવિશ્વાસ અને સજ્જતા અને સૂઝમાં પણ આપણે જોઈ શકાય એવો ફેરફાર હોય છે. તો દરેક દેશે શક્ય એટલી વધારે ટેકનોલોજીની બાબતમાં વિકાસ કરવો જોઈએ. અમુક ટેકનોલોજીને એ આયાત પણ કરી શકે છે. પરિણામે દેશમાં સારામાં સારા વ્યવસાય કરવા માટેના તજજ્ઞો ઊભા કરી શકાય, ઉદ્યોગ સાહસિકો ઊભા કરી શકાય, એમને વ્યવસ્થિત રીતે સજ્જ કરી શકાય અને સૂઝ કેળવી શકાય. આ એક એવી બાબત છે કે વ્યક્તિમાં કુશળતા છે, આપણે તાલીમ અપાવીએ ને તો સાથે સાથે તાલીમને અનુસંધાને જરૂરી યંત્ર સાધનો પણ એની પાસે હોવા જોઈશે, તો જ એની કુશળતા છે એ બહાર આવી શકશે. તો જે દેશ ટેકનોલોજીની દૃષ્ટિએ પછાત છે એ દેશમાં વ્યવસાયનો વિકાસ થોડો ઓછા લેવલનો થશે. ત્યાંની વસ્તુઓનું ઉત્પાદન છે એની ગુણવત્તા એટલી સારી નહીં હોય, એ આપણે સમજી શકાય એવી વાત છે. માટે આ પરિબળને પણ ધ્યાનમાં રાખીને સરકારે એ મુજબનો પ્લાન કરવો જોઈએ, આયોજન કરવું જોઈએ. અને એટલા માટે જ ઘણા લોકો ક્યારેક એવું બનતું હોય છે કે ખૂબ આગળ વધવા માગતા હોય છે લોકો પરદેશમાં પોતાની કેરિયર બનાવે છે, કારણ કે ત્યાં ટેકનોલોજીકલ વિકાસ યોગ્ય હોય છે. એ લોકોને કામ કરવાની મજા આવે છે, કામ સરળતાથી થાય છે અને બધી સારું ગુણવત્તાવાળું થાય છે અને એનું વળતર પણ પૂરતા પ્રમાણમાં મળે છે. 9મું પરિબળ છે નિષ્ણાતોની સેવા. નાણાકીય સલાહકાર, તકનીકી સલાહકાર, બજાર અંગેના સલાહકાર વગેરે નિષ્ણાતોની સેવાની ઉપલબ્ધિ વ્યાવસાયિક સજ્જતા અને સૂઝ વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ બધા પ્રકારના પણ કેરિયર છે, અલગ અલગ સલાહકાર તરીકેના પણ. એ પણ આગળ જેમ આપણે વાત કરીએ એમ જો શિક્ષણની વ્યવસ્થા જે પ્રકારની હોય કે દરેક પ્રકારના કેરિયરવાળા વિદ્યાર્થી આપણે ઊભા કરી શકીએ. પરિણામે સમાજમાં જ્યારે જે પ્રકારના વ્યક્તિની જરૂરિયાત પડે તો સમાજ એનો લાભ લઈ શકે છે. કારણ કે એ લોકો પાસે વ્યવસાયિક નોલેજ હોય છે, સૈદ્ધાંતિક નોલેજ હોય છે, તો એ અન્યને મદદરૂપ થઈ શકે છે અને એની મદદને કારણે વ્યવસાય કરતી વ્યક્તિ વધારે પોતાની જાતને સજ્જતાવાળી અનુભવે છે અને પોતે સૂઝથી કામ કરી શકે છે. વ્યક્તિ વ્યવસાય સાથે સંબંધ ધરાવતા બધા જ ક્ષેત્રોમાં નિષ્ણાત હોય, પરંતુ જે તે ક્ષેત્રના નિષ્ણાતોની સેવા સુલભ હોય તો આવી સેવા વ્યક્તિમાં વ્યવસાયિક સજ્જતા અને સૂઝ વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. માની લો કે એની પાસે તાલીમ છે, નાણાં ભંડોળ છે, પણ ક્યારેક ક્યારેક બની શકે કે કોઈ સમસ્યાનું સમાધાન માટે એને કોઈની મદદની જરૂરિયાત પડે, ત્યારે આ પ્રકારની સેવા પણ જો એને મળી જતી હોય સમાજમાંથી કે દેશમાંથી તો પણ એ એની સજ્જતાનું એક એકમ છે, એક પાસું છે અને એની સજ્જતાની ગુણવત્તા ઉચ્ચ લેવલની થઈ શકે. પરિણામે એ પોતાનું ધીરે ધીરે રસ્તો કાઢીને સૂઝ પણ કેળવી લે. પણ સલાહકાર જરૂરી છે. તો આ લોકોની ભૂમિકાને પણ આપણે અગત્યની ગણી શકાય કે જે દેશમાં આ દરેક પ્રકારની સેવાની જરૂરિયાતને સમજીને જ અલગ અલગ પ્રકારની પોસ્ટ અથવા તો વ્યાવસાયિક કોર્સ બહાર પાડવામાં આવ્યા હોય અને દરેક પ્રકારના તજજ્ઞ ઊભા કરેલા હોય તો એ સમાજમાં દરેક કામ છે એ યોગ્ય સલાહ સાથે થશે, યોગ્ય દિશામાં યોગ્ય ગતિ સાથે થશે. પરિણામે દરેક કામ છે એ વ્યવસ્થિત થઈ શકે છે. 10મું પરિબળ છે રાષ્ટ્રીય ભાવના. દેશભક્તિ કે રાષ્ટ્રીય ભાવના વ્યક્તિને દેશના આર્થિક વિકાસમાં ફાળો આપવાની ઈચ્છા જગાડે છે. કારણ કે જ્યાં ભાવના હોય છે ત્યાં લાગણી હોય છે. એ સમજે છે સમગ્ર રાષ્ટ્રમાં પોતે એક જાગૃત નાગરિક તરીકે કઈ રીતે એના વિકાસમાં ફાળો આપી શકે છે. આવી ભાવના દેશની જરૂરિયાત શી છે તે સમજવાની શક્તિ પણ પૂરી પાડે છે. દરેક વ્યક્તિ આવું નથી વિચારતી હોતી.
દરેક વ્યક્તિ કદાચ એવું વિચારતી હોય છે કે કયો બિઝનેસ કરવાથી પોતાને કેટલો ફાયદો થશે, જ્યારે અમુક વ્યક્તિ એમ વિચારે છે કે હું આ મારા વ્યવસાયને કયા લેવલ સુધી લઈ જઈશ તો મારા દેશને શું ફાયદો થશે. વ્યવસાય સ્થાપનમાં નડતા અવરોધો સમજવાની એ શક્તિ પણ પૂરી પાડે છે. પછી એને અવરોધો પણ બહુ વધારે પડતા લાગતા નથી, કારણ કે એ ભાવનાથી દેશ માટે કામ કરતો હોય છે. આમ રાષ્ટ્રીય ભાવના છે એ વ્યાવસાયિક સજ્જતા અને સૂઝ વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ નાણાકીય પરિબળ છે એક શક્તિ જગાવે છે, એ રીતે રાષ્ટ્રીય ભાવના છે એ પણ વ્યક્તિમાં એક પ્રકારની શક્તિ જગાવે છે. અને દાદાભાઈ નવરોજી આનું સુંદર ઉદાહરણ છે. એટલે કે બાળકને જ્યારે આપણે શિક્ષિત કરતા હોઈએ ત્યારે શિક્ષણમાં પણ અને એનું જે પર્યાવરણ છે, ઘર કે એના મિત્રો, એની જ્ઞાતિ, બધામાં પણ જો એ આ પ્રકારની વાત સાંભળે કે આપણે જે કાંઈ કામ કરીએ એની ભાવના એની પાછળની આ હોવી જોઈએ, વ્યક્તિગત ન હોય પણ રાષ્ટ્રીય હોવી જોઈએ, એને મોટા પરિપ્રેક્ષ્યમાં વિચારતા શીખડાવશે તો વ્યક્તિ એ રીતે કામ કરશે. અને એ રીતે જ્યારે કામ થાય છે ત્યારે એ કામનો થાક ઓછો લાગે છે, સમસ્યા આવે છે તો પણ એને કંઈ બહુ લાગતી નથી અને કોઈને કોઈ રીતે એ રસ્તો શોધી લે છે, કારણ કે એને દેશ માટે કંઈક કરવું હોય છે. તો જ્યારે અન્યને માટે કરવાની ભાવના હોય છે તો એ પણ વ્યક્તિને સજ્જ કરે છે, અંદરથી કામ કરવાને માટે તૈયાર કરે છે. અને ત્યારે એ પોતાની એ સહજ વ્યાવસાયિક સૂઝના આધારે ધીમે ધીમે આગળ વધે છે અને પોતાના ટાર્ગેટને પ્રાપ્ત કરે છે. 11મું પરિબળ છે રાષ્ટ્રની આર્થિક નીતિ. રાષ્ટ્રની આર્થિક નીતિ વ્યાવસાયિક સજ્જતા અને સૂચના વિકાસને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. રાષ્ટ્રમાં જો નવા ધંધા સ્થાપવાની બાબતને પ્રોત્સાહન અપાતું હોય, તે માટે જરૂરી જમીન, મૂડી, તકનીકી સહાય, આર્થિક રાહત મળતા હોય તો તે વ્યક્તિને વ્યાવસાયિક સજ્જતા પ્રાપ્ત કરવા માટેની આવશ્યક પ્રેરણા મળે છે અને વ્યાવસાયિક સૂઝ પણ મળે. પરંતુ જો વ્યાવસાયિક પ્રતિબંધો હોય તો વ્યાવસાયિક સજ્જતા અને સૂઝ કુંઠિત થવા પામે છે. આ વાત ખૂબ અગત્યની છે. જે રાષ્ટ્ર વ્યવસાયને પ્રોત્સાહિત કરે છે ત્યાં એની આખી નીતિઓ અલગ હોય છે. વ્યવસાય માટેની શિક્ષણ, ત્યારબાદ સરકારી સહાયો, મદદો, કોઈ સમસ્યામાંથી બહાર નીકળવા માટેની પણ સરકારી સહાય, યોજનાઓ, આ બધી વસ્તુ જે દેશમાં યોગ્ય હોય, સાથે સાથે ટેકનોલોજીનો વિકાસ અન્ય દેશ પાસેથી આયાત કરીને પણ મેળવી આપે, સરળ હપ્તે કે બીજી કોઈ રીતે એ નાગરિકને કે વ્યવસાય કરનાર સુધી એ પહોંચતી કરે. આ દરેકમાં જો સરકાર મદદ કરતી હોય, રાષ્ટ્ર મદદ કરતું હોય તો એ દેશનો નાગરિક ચોક્કસ વ્યવસાય કરવાને માટે તૈયાર થાય, એને પ્રેરણા મળે, એ અન્યને જોશે કે આમાં કેટલી મદદ મળે છે અને સહજતાથી આપણે ખૂબ સારા પ્રકારનું કામ કરી સારું એવું વળતર મેળવી શકીએ છીએ. પણ જો આમાંની એક પણ બાબતે વ્યવસાય કરનારને મદદ ન મળતી હોય અથવા તો ઓછી મદદ મળતી હોય, નિયમો બધા આંટીઘૂંટીવાળા હોય તો એ તકલીફ ઊભી કરે છે, મુશ્કેલી ઊભી કરે છે. પરિણામે વ્યવસાય કરવા તરફ ઓછા નાગરિકો ઢળે છે. પરિણામે વ્યવસાયિક સજ્જતા કેળવાતી નથી અને સૂઝ છે એ તો કેળવાય જ નહીં, એ સ્વાભાવિક છે. માટે રાષ્ટ્રની જે આર્થિક નીતિ છે કે કયા પ્રકારની કુશળતા ધરાવતી વ્યક્તિને કયા પ્રકારનું કામ સરકાર તરફથી કરવા મળે અને કેટલા પ્રકારની મદદ મળે, તો વ્યક્તિ એ પ્રકારની તાલીમ લેશે, કુશળતા કેળવશે અને એ મદદને માટે પણ લાયક બનશે અને વ્યવસાય કરવાના માટે સજ્જ થશે. તો દરેક દેશની રાષ્ટ્રની આર્થિક નીતિ અલગ અલગ હોય છે. એ પ્રમાણે એ દેશના નાગરિકોનો વ્યાવસાયિક સજ્જતા અને સૂઝ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ બાબત પણ ખૂબ અગત્યની છે. પાયાથી બધાની માનસિકતા તૈયાર કરે છે. જે પ્રકારની મદદ મળશે એ પ્રકારની સજ્જતા છે એ લોકોમાં કેળવાશે. 12મો પરિબળ છે રાજકીય શાંતિ અને સ્થિરતા. જ્યાં શાંતિ અને સ્થિરતા હોય ત્યાં જ વિકાસ હોય, એ સમજી શકાય એ વાત છે. પછી એ કોઈ પણ પ્રકારનો વિકાસ હોય તો વ્યાવસાયિક વિકાસને પણ એક બાબત લાગવી પડશે. જેમ કે બ્રિટિશ અમલ દરમિયાન દેશમાં ખૂબ જ અશાંતિ અને અસ્થિરતાની પરિસ્થિતિ હતી. આથી દેશમાં વ્યાવસાયિક વિકાસનો દર ઓછો હોવામાં તે એક કારણભૂત પરિસ્થિતિ તો હતી જ.
પરંતુ સ્વાધીન ભારતમાં એકંદરે રાજકીય શાંતિ અને સ્થિરતા જળવાતા વ્યાવસાયિક વિકાસનો દર ઊંચો આવ્યો છે. વ્યક્તિ નિરંતર રીતે સમાજમાં જો સ્થિરતા અને શાંતિ હોય તો પોતાના કામ ઉપર ફોકસ કરી શકે છે અને ધીરે ધીરે એમાં પ્રગતિના સોપાનો સર કરતો જાય છે. પણ જે રાજ્યમાં કે દેશમાં સતત અશાંતિ રહેતી હોય ત્યાં કામ છે એ ઘણા બધા કારણોસર ખોરંભાય છે, અટકે છે, બગડે છે, દેશની સંપત્તિને નુકસાન થાય છે, ધંધા રોજગાર બંધ રહે છે, ઘણી બધી વસ્તુઓ એમાં ઉદ્ભવે છે. પરિણામે વ્યાવસાયિક સજ્જ વ્યક્તિ જે થવા માગતી હોય એને ઘણી બધી સમસ્યાઓ આવે છે અને જે આટલી જ અશાંતિ હોય, અસ્થિરતા હોય ત્યાં સૂઝ ડેવલપ થતી નથી અને સૂઝ કામ પણ આવતી નથી. માટે રાજકીય શાંતિ અને સ્થિરતા એ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. અપ્રત્યક્ષ રૂપે પણ ખૂબ અસર કરતું પરિબળ છે. આપણે ભારતની જ વાત કરીએ તો જે રાજ્યમાં પણ રાજકીય શાંતિ અને સ્થિરતા વધારે છે, જેમ કે ગુજરાત, તો ત્યાં નવા નવા ઉદ્યોગ ધંધા અને વ્યવસાયનો વિકાસ વધારે થયો છે, પણ સહજ વાસ્તવિકતા છે. આ બાબત દર્શાવે છે કે વ્યવસાયિક સજ્જતા અને વ્યવસાયિક સૂઝના વિકાસ ઉપર રાજકીય શાંતિ અને સ્થિરતા મહત્તમ અસર કરતું પરિબળ છે. શાંતિ અને સ્થિરતા ઉદ્યોગ સાહસિકોને સાહસ કરવાની પ્રેરણા પૂરી પાડે છે, કારણ કે એને ખબર છે કે એ જે સાહસ કરશે, જે રોકાણ કરશે એમાં એ નિયમિત રીતે પોતાનું યોગદાન આપી શકશે અને પૂરતું વળતર પણ મેળવી શકશે. જ્યાં અશાંતિ અને અસ્થિરતા હશે ત્યાં એનું સાહસ છે એ વેડફાઈ જશે, યોગ્ય એને વળતર નહીં મળે તો એ વ્યક્તિ એ દિશામાં કામ નહીં કરે. આમ રાજકીય શાંતિ અને સ્થિરતા વ્યાવસાયિક સજ્જતા પ્રાપ્ત કરવામાં ખૂબ સહાયરૂપ નીવડે છે. 13મો પરિબળ છે વ્યવસાયિક પરિસંવાદો અને વ્યવસાયિક સામયિકો. વિભિન્ન વ્યવસાયો કે ઉદ્યોગ ધંધાને લગતા યોજાતા પરિસંવાદો જે તે ઉદ્યોગ ધંધાની વિકાસની તકો, અવરોધો, એના પ્રકારો, ઉકેલ, નવી શોધો વગેરે અંગે ચર્ચા વિચારણા અને વિચાર વિમર્શ માટે યોજવામાં આવે છે. હવે આવા દરેક પરિસંવાદોમાં વ્યાવસાયિક વ્યક્તિ જઈ શકે એવા પરિસંવાદો સરકાર દ્વારા પણ યોજવામાં આવે, અથવા તો જો કોઈ વ્યક્તિ આયોજિત કરતા હોય તેને પૂરતી છૂટ આપવામાં આવે, થોડી મદદ કરવામાં આવે, અમુક સહાય પૂરી પાડવામાં આવે તો ખૂબ સારું પડશે. કારણ કે આવા બધા પરિસંવાદોમાં કોઈ પણ વ્યવસાય અંગેના કેટલી તક રહેલી છે, એમાં કેવી મુશ્કેલીઓ આવી શકે, એના નિરાકરણ કેવી રીતે કાઢી શકાય, વૈશ્વિક સ્તરે આ જ પ્રકારના વ્યવસાયને લગતી નવી કઈ શોધ થઈ છે કે આ યંત્રો બહાર પડ્યા છે, આ બધાની ચર્ચા વિચારણા થાય છે. પરિણામે વ્યાવસાયિક સજ્જતા અને સૂઝ વિકસાવવામાં આ વસ્તુ મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિ પાસે જે નોલેજ છે એ એના અંદરથી સજ્જ બનાવે છે કે મને આ વસ્તુની સંપૂર્ણ જાણકારી છે, તો એ તૈયાર છે, અંદરથી કામ કરવાના માટે તૈયાર બને છે, મનથી તૈયાર બને છે. અને જે વ્યક્તિ મનથી તૈયાર હોય એનો ધીરે ધીરે સૂઝ પણ ડેવલપ થાય. એ જ રીતે સામાજિક ધોરણે આવા જે વ્યાવસાયિક સામયિકો આવતા હોય છે વ્યવસાય સંબંધિત, એના લેખો જે પ્રગટ થાય છે એમાં પણ વ્યક્તિ પોતાની ભૂમિકા આપી શકે છે અને એ સામયિકો આ વ્યવસાય કરતી વ્યક્તિને ઓનલાઈન પણ ઉપલબ્ધ થઈ શકે તો પણ એના નોલેજ દ્વારા એ વ્યક્તિ ઘણું જાણી શકે છે. જેને મેળવવું જ છે એના માટે અનેક પ્રકારની સગવડતાઓ અને સવલતો જો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે, પછી લાઇબ્રેરી દ્વારા હોય કે ઇન્ટરનેટ દ્વારા હોય કે આવા પરિસંવાદો દ્વારા હોય, પણ કોઈને કોઈ રીતે જો એ વ્યવસાય કરતી વ્યક્તિ સુધી અમુક પ્રકારનું નોલેજ કે જાણકારી એ પૂરા પાડશે તો ચોક્કસ એની અસર પોઝિટિવ દેખાશે જ, જે વ્યક્તિને વ્યાવસાયિક રીતે સજ્જ બનાવશે અને એની સૂઝ ડેવલપ કરવામાં પણ ભાગ ભજવશે. પ્રકારના સામયિકો કે લેખો, વ્યવસાય સંબંધી સમસ્યાઓ, એમાંથી બહાર નીકળવાના રસ્તાઓ, વ્યવસાયને કયા લેવલે લઈ જઈ શકાય છે એની ક્ષિતિજો, આ દરેક ઉપર એક પ્રકારનો પ્રકાશ પાડે છે. એ પ્રકારનું નોલેજ એ પીરસે છે જે વાચકોમાં વ્યવસાયિક સજ્જતા અને સૂઝ વિકસાવવામાં પોતાનો અનન્ય ફાળો આપે છે. આ બધી જ વાતો ઉપરાંત વિજ્ઞાપનની સુવિધાઓ,
વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સુવિધા, વ્યવસાય સંબંધી પ્રકાશનો, પુસ્તકો વગેરે પરિબળો પણ વ્યાવસાયિક સજ્જતા અને સૂચના વિકાસ ઉપર અસર કરે છે. દરેક વ્યક્તિ સહજતાથી ઓછા ખર્ચે વિજ્ઞાપન પણ આપી શકે પોતાના વ્યવસાયને લગતું. દરેક વ્યાપારને વિકસિત થવાને માટે વાહન વ્યવહારની પૂરતી સુવિધા હોય, એના નિયમો પણ વ્યવસ્થિત હોય, સંદેશા વ્યવહાર પણ એને ઓછા દરે કે વ્યવસ્થિત મળી શકતી હોય, નિરંતર એની સેવા મળતી રહેતી હોય. આ દરેક બાબત છે એ વ્યાવસાયિક રીતે વ્યક્તિને સજ્જ થવામાં કંઈક ને કંઈક અંશે પોતાનો ફાળો આપે છે. અને વ્યક્તિ જ્યારે સજ્જ થશે, અંદરથી તૈયાર થશે, નોલેજેબલ બનશે, તો ધીરે ધીરે એ પોતાની સૂઝ પણ એમાં કેળવી લેશે. આમ અનેક પરિબળો એવા છે કે જે વ્યક્તિની વ્યાવસાયિક સજ્જતા અને સૂઝના વિકાસ ઉપર અસર કરે છે.